હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો બ્લોગ નંબર છે 29 એટલે 29 નંબરનો। તો મિત્રો આજે તો સાંજે બ્લોગ ચાલુ કર્યો છે 4 વાગે। સવારે તો બ્લોગ ચાલુ નથી કર્યો કારણ કે ડેલી સવારે નેદવા જવું પાણીવાળું એના હતું એટલે 3 દિવસ એના કટાલો એના કરતાં આજનું નવાસરથી કટ સાંજે આલશું। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જો આગળ આપણે કટર માર્યું હતું ખેતરમાં, પર આપણે દવા છોડતા દિવસ કટર રાખતું તે જગ્યા પર આવી જાય છીએ અને જગ્યાએ મિત્રો આવ્યું છે ટ્રેક્ટર આપણે ખેડાવવા માટે પણ કપા વાવવાનું છે અજમો અને વરિયાળી। તો ખેતર ખેડવાનું ચાલુ કરી નાખ્યું, ખેતર ખેડવાનું ચાલુ છે ને આપણે બાજુ વ્લોગ સ્ટાર્ટ કરે છે। તો મિત્રો આજે દિવાળી છે તો તમારે બધા લોકોને હેપી દિવાળી મારા અને મારા પરિવાર તરફથી, ને તમને અને તમારા પરિવારને। કારણ કે બધા લોકોને દિવાળી હોય પણ આ વખતે અમારે દિવાળી નથી, કારણ કે તમને ખબર છે આપણા ફાધર એક્સપાયર થઈ ગયેલા, દિવાળી જેવું કંઈ છે નહીં। કારણ કે ઘણા વર્ષો દિવાળી મનાવી એમની અંદર, પણ આ એ દિવાળી એવી દિવાળી છે તો જેની અંદર મારા પપ્પા અમારી સાથે નથી। તો આપણે ખેતરમાં આવ્યા છીએ, સવારે ખેતરમાં હતા અત્યારે ખેતરમાં આવ્યા છીએ, બપોરે વિડીયો શૂટિંગ કરી અને સીધા ભેંસોમાં જાય ને ભેંસોમાં સીધા વારે બાર રસણ આવે છે। ટ્રેક્ટર છેડાવા આવીશું આપણે આઈકન એટલે તો બ્લોગ બનાવી ચલો। ખેતર ખેડશે એટલે મારા બડીમાં જ કહે તમે ખેડો કે આપણે ખેડવું નહીં, આપણે વિડીયો એડિટિંગ કરવો છે તો આપણે વિડીયો એડિટિંગ કેવું ખેડે ત્યાં ફાઇનલી મિત્રો આપણું ખેતર ખેડાઈ ગયા, બે નહીં 3 ખેતર ખેડાઈ ગયા ને આપણે આવી ગયા છીએ મિત્રો વાડામાં। તો વાડામાં મિત્રો ભેંસણ 4 નાખી દીધી, 4 નાખીને આપણે ઉપર ચડ્યા છીએ લેબડા ઉપર, તમે જોઈ શકો છો। તો આપણે લેબડા પર ચડ્યા છીએ મિત્રો કારણ કે આપણો ભેંસણ માટે ધુમાડો કરાવો છે, લેબડો કાપો, આખો લેબડો આખો ધુમાડામાં જ જે હો મચ્છર ના કરીના માટે, તો આપણે ધુમાડો કરવા માટે લેબડો કાપવા અંદર ચડી જશે। અને મિત્રો આજે છે દિવાળી તો રાતે બધા લોકો ટેટા ફોડશે તો આપણે જોશું અને તમને બતાવીશું, કારણ કે આપણે તો તમને કીધું ને દિવાળી કરવાનું તો છે ને, પણ છોકરા માટે ટેટા લાવ્યા છે આપણે થોડા, કારણ કે બાજુના વાહના છોકરા ટેટા ફોડતા આપણે મેલામાં આવી ચોકમાં આવી છોકરો વિલેન બેહેરી એના કરતાં આપણે થોડા ટેટા લાવ્યા છીએ એના માટે 400-500 રૂપિયાના। દર વર્ષે 3-4 જણા ટેટા લાવતા આપણે, હવે 400-500ના છોકરાઓ રાગજી કરવા માટે લાવ્યા છીએ। તો રાતે ટેટા ફોડશી છોકરો તમને બતાવશે મિત્રો। કાલે તો મિત્રો પડતર દિવસ છે ને, આપણા હિન્દુ ધર્મની અંદર આ તિથિઓ આગે પાછી હોય, તહેવારોનું કોઈ ઠેકાણું હોતું નથી। કારણ કે આ વખત ગણવા જઈએ તો નવરાત્રિની અંદર પણ કંઈ ઠેકાણું હતું નહીં, આઠમનું કોઈ ઠેકાણું નહોતું, પાંચમનું કોઈ ઠેકાણું નહોતું, કોઈ સોમવારે આઠમ મનાવી, કોઈ મંગળવારે મનાવી, એટલે આઠમ કઈ તારીખે હતી એનું કોઈ નક્કી હતું નહીં, કારણ કે 2 આઠમ હતી, 2 નોમ હતી, 2 દશેરા હતા। અને આ વખત દિવાળી પર એવું કહો આજે 14 સહી તો પણ દિવાળી ગણાય અને કાલે અમાવાસ્યાની પડતર દિવસ ગણવામાં આવે છે મિત્રો। જીવનમાં નડતર અને બેસતા વર્ષમાં પડતર દિવસ। તો જોઈએ આ પડતર દાડો કોણ લાઈન મેલ દે ખબર પડતી નહીં, તિથિઓમાં કોઈ ઠેકાણું હોતું નહીં આપણે, પણ કંઈક જ્યોતિષોએ કરીને જ્યોતિષોએ જે તિથિ બનાવી છે, પંચોક બનાવી છે, કંઈક વિચારીને બનાવી છે, કોઈનું કારણ તો હશે એના સિવાય બનાવી નહીં, કારણ કે આપણા જ્યોતિષો અને પંચોકના જે બહુ જાણકાર છે। તો ચાલો મિત્રો ઘરે જાવ એટલે ટેટા વેટા ફોડશું, છોકરા બતાવશું। ચાલો મિત્રો હાલ આપણે લેબડો પાડી દઈએ ફટાફટ, ચાલો। સુવાની ચેણા આવ્યા તમે? પેલા મિલો આજે ઉપર મિલ દીધો, કાળિયા હે આદि के ऊपर मिली पुंठू मिल दीधું, मिल बेड़ा मिल एक कोठ पेला कोठी ઉપર મિલ દીધું, તબ નીકળી જા બહાર। હા પણ તા જેવું કરવા આવતું હતું એવું, અરે ઘંટરે ફાટો બધો मिलन चंपल पेर कनक नाचो नाचो नाच नाचो आगे दिन नाच आगे दिन नाचो
તઈ ના તો પેલું છે તો આ બધા કઈ કનક એ રાજા માય હું લઈ અરે પકડ મિત્રો છોકરો ટેટા ફોડીને આપણે બેઠા છીએ